હેલો ગાઈસ, કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે 29 સપ્ટેમ્બર મતલબ કે આઠમ છે, પણ અડધા કે આજે આઠમ છે, અડધા કે કાલે આઠમ છે. પણ અમે લોકોએ સોસાયટીમાં તો બધા કહે છે આજે જ આઠમ છે. તો અમે લોકોએ આજે સમૂહ આરતી કરેલી છે. તો સમૂહ આરતી કરેલી છે તો આરતી તો પૂરી થઈ ગઈ છે. હવે ગરબા ચાલુ થયેલા છે. તો હવે હું નીચે જાઉં છું ગરબા ને એવું બધું જોવા, અને હું પણ ગરબા લઈશ. તો આજે મેં છે ને આવી રીતના કપડાં પહેરેલા છે, અંદર આવડું આ કોટી છે અને નીચે ચણિયા છે, એ રીતના કપડાં પહેરેલા છે. પછી ઇયરિંગ્સ છે, પછી નેકલેસ છે, અને ચાંદલો અને લિપસ્ટિક ને બધું તો હોય જ તે ઓલરેડીમાં. તો ચલો હવે આપણે નીચે જઈએ અને વ્લોગ ઉતારીએ અને રાસ ગરબા કેવાક લઈ છે તે જોઈએ. તો મારા મમ્મીએ પણ માર જેવું પહેરેલું છે, જો તમને બતાવી દઉં. જો મારા મમ્મીએ પણ આવી રીતના પણ પહેરેલું છે. મેન મારી મમ્મીએ બે સરખું પહેરેલું છે, અને મારા આંટીએ પણ કોટી ટાઈપ જ પહેરેલું છે. આંટી ક્યાં ગયા? જો મારા આંટીએ પણ એ ટાઈપ જ પહેરેલી છે. અમે ત્રણેય સરખું પહેર્યું છે. તો ચાલો આપણે નીચે જઈએ અને ગરબાનું ને ગરબા લઈએ અને જોઈએ પણ. તો ચાલો હવે હું રાસ ગરબા રમીને આવી ગયેલી છું. હજી દોઢિયા અને ચકડીને બધું જ બાકી છે. હું તો બહુ જ થાકી ગઈ છું, એટલે હવે મારી ચકડી કે દોઢિયા કે કાંઈ પણ લેવાની હિંમત નથી રહી મારામાં. તો હવે મારે નીચે નથી જવું. તો હવે હું ફ્રેશ થઈ જાઉં, નાહીને નાઇટ ડ્રેસ પહેરીને થોડીક વાર બેસીશ, પછી સૂઈ જઈશ. 11 તો ઓલરેડી વાગી ગયા છે. તો કાંઈ નહીં, હવે હું ફ્રેશ થઈ જાઉં. ઓકે ગાઈસ.